એક દાખલો કુંકુંડાચારનો આપ્યો 11મો, એક આપ્યો કળશનો અમરચંદ્રાચારનો. હવે આલે છે કુંકુંડાચાર મહારાજની મોક્ષ પાવડની 31 ગાથા. ભગવાન કુંકુંડાચાર્ય એમ કહ્યું છે કે જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે. એટલે જે પરના કાર્ય કરી શકું છું, હું રાગનું કાર્ય કરું તો મને લાભ થાય, વ્યવહારના કામ દયાદાનના વ્રતના વિકલ્પ કરું તો મને લાભ થાય, એમ માનનારા એ વ્યવહારમાં જાગે છે, વ્યવહારમાં જાગે છે. આત્માની શ્રદ્ધા જ્ઞાનમાં ઊંઘી ગયા. સમજાય છે કાંઈ? અને વ્યવહારમાં સૂતા એટલે કે પરના શરીર વાણી પરદેશ કામ કુટુંબના કાંઈ પણ કામ હું કરી શકતો નથી. અને મારામાં રાગ આદિ આવે એ પણ મારી મૂળ ચીજ નથી, એમાં સૂતો છે. એટલે એની જાગ્રત દશા, એટલે તેની રુચિ જેને છોડી છે અને પોતાના કાર્યમાં જાગે છે. હું જ્ઞાન છું, આનંદ છું, શુદ્ધ છું, પવિત્ર છું, એવો આત્માનો ત્રિકાળી પરમાનંદ જ્ઞાયક ભાવ એની શ્રદ્ધા જ્ઞાન અને રમણતામાં પોતાના કાર્યમાં જાગે છે. તે મુનિને સાચા અને તે ધર્મીને સાચા કહેવામાં આવે. તથા જે વ્યવહારમાં જાગે છે પણ વ્યવહારની ક્રિયા કર્તવ્ય કરીને અમારા કાર્ય છે, દયા અમે પાળી શકીએ, દયાનો ભાવ અમને ધર્મ થાય. સારી કથન જગતની વાત, જગતની વાત. હું પરની દયા પાળી શકું, પરદ્રવ્યના ક્રિયા કરી શકું, શરીર વળી આચરણ કરી શકું, એવી માનતામાં જે વ્યવહારમાં જાગે છે, વ્યવહારમાં જ્ઞાનને જોડ્યું છે, એમાં એકાકાર થાય છે, તે પોતાના કાર્યમાં પૂતા છે. તે હું એ જ્ઞાતા દ્રષ્ટા છું, જાણનાર દેખનાર છું, એવી જે સમ્યક દર્શન જ્ઞાનની ક્રિયા એ વ્યવહારમાં જાગનારા નિશ્ચયમાં પૂતા છે. સમજાય છે કાંઈ? સંભળાય છે કે નહીં? બરાબર. તમારા કરતા ઓછું કાંઈ છે તમે નહીં કો સમજાણું આમાં તો ભાઈ નહીં વાત उसने लिखा है समझे? क्या कहते हैं? देखो, आत्मा भाषा बोली सकते हैं, आत्मा वाणी कर सकते हैं, आत्मा બીજાને સમજાવી શકે છે, એ સમજે તો મારાથી સમજી શકે છે. એવા જે વ્યવહારના કથનો દિવ્ય ધ્વનિથી અનંત આત્માઓ તર્યા, ભગવાનના દર્શનથી સમ્યક દર્શન પામે, એવા જેટલા વ્યવહારના કથનો છે એને સાચા માને તો તે વ્યવહારમાં જાગે છે. અને આત્માના ધર્મ કાર્યમાં એ સૂઈ ગયેલા. સમજાણું કાંઈ? નોનીતભાઈ વાત તો હે સાચી વાત તો આ છે. ઉઘાડી શ્વાસ લેવા જાય ને દોણી હંતાડે એ કઈ હાલે? હું મારે કહેવત એ કાઠિયાવાડમાં ઘરે મહેમાન આવ્યા મઠ્ઠા મઠ્ઠા જોતો 10 શેર છાજ, હંમેશા તો 2 શેર આપતા 2 શેર, 10 શેર છાજ જોઈએ તો દોણી હોય ને મોટી દોણી તો પેલા હતા ને હવે તો તપેલા કે બોગડા. પણ બોગડું મોઢા આગળ મૂકે, જો આ 10 શેરનું બોગડું છે મામી, આ 10 શેર છાસ લેવા આવ્યો છો, આજ 10 શેર નાખજો. દરરોજ તો 2 શેર જોતી હતી, કારણ કે ફક્ત રોટલામાં ખાવા પૂરતી. પણ આ તો 10 શેર જોવે કઢી કરવી છે, ફલાણું કરવું, ઠેકણું કરવું. શ્વાસ લેવા જાય ત્યાં દોણી એટલી વાસણ હંતાડે નહીં, મોઢા આગળ મૂકે એટલું આટલું જોવે છે. એમ ભગવાને કહેલા નિશ્ચયને વ્યવહારના કથનો, એના વ્યવહારની કથનની જેટલી પદ્ધતિ શાસ્ત્રમાં આવે એ બધાને એમ માની લે કે એ પણ સાચું છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એને ધર્મનું સમ્યક દર્શન થતું તો સમજાય છે કાંઈ? આ કયો વ્યવહાર, આ કયો વ્યવહાર કોને ના પાડી? સાંભળને, ભગવાનની સ્તુતિથી મને ધર્મ થાય,
એમ કથન શાસ્ત્રમાં આવે. ભગવાનની સ્તુતિ કરતા પર ભગવાનની હોય દેહાદીની ક્રિયા એ આત્મા કરે અને ભગવાનની સ્તુતિનો રાગ કરે, એનાથી આત્માને લાભ થાય. એવા ક્યાંય કથન આવ્યા હોય તો એને માનવું કે એમ છે નહીં. સમજાય છે કાંઈ? તો વ્યવહારમાં જાગે છે. જેટલા શાસ્ત્રમાં વ્યવહાર કથની, દયાદાનના વ્રતના પરિણામની અને દેહ અને વાણીની ક્રિયા ચાલી હોય, એને જે સાચી માને કે આત્મા કરી શકે ને એનાથી લાભ થાય તે નિશ્ચયમાં તે પોતાના કાર્યમાં છૂટા છે. એ પોતાનું કાર્ય કરી શકતા. હું જાણનાર દેખનાર છું. મારા રાગ ને દેહની ક્રિયા ને વાણીની મારી ક્રિયા નથી એમ માનતો નથી. તે નિશ્ચયમાં હુતા છે ને વ્યવહારમાં જાગે. સુચનજી મારી વાત સમજ में आया? हाँ 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 हाँ. रतनचंद जी को आवाज कितना निकलता है? रतनचंद जी का सभा में हम वो रतनचंद जी का आवाज है या रूपचंद जी का आवाज है, ऐसा बोलना व्यवहार का कथन है. ऐसे मान लेना कि उसका कथन है वो मिथ्यादर्शी है. तो भाई नहीं આપણે મંડળીમાં ઉતરવું ને ન્યાય ઉતરે ને એને ખબર પડે ને કઈ રીતે. સમજાય છે? આ માણસની ભાષા એવી સુંદર કે જગત જરી ધર્મ પામી જાય. એવા કથનો શાસ્ત્રમાં ચાલ્યા હોય એને એમ માની લે મિથ્યાદર્શી છે. સ્વરને લઈને ધર્મ પામે એ કથનો વ્યવહારના સાચા નથી. અન્યથા કથન ઓલો ધર્મ સમજે છે એના કારણે ત્યારે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવવા એવા કથનો ચાલ્યા છે. પણ એ રીતે માની બે કે એનાથી પામે એ માનનારા મિથ્યાદર્શી અજ્ઞાની છે. नहीं समझाई है कहां? ऐसी बात नहीं. हिंदुस्तान में बहुत शेर है. कहते हैं माटी व्यवहार में નું શ્રદ્ધાન છોડી માટે આત્માર્થીએ સત્યના કામીએ 4 શાસ્ત્રોનો યુગ ચાલે છે. એમાં જેટલા આત્મા સિવાય પરદ્રવ્યના આશ્રયે કથન ચાલે એ બધાની શ્રદ્ધા છોડી દેવી જોઈએ. કે વસ્તુનું સ્વરૂપ એમ છે નહીં. નિશ્ચય નહીંનું શ્રદ્ધાન કર્મ યોગ છે. નિશ્ચયના સ્વતત્વ સ્વતંત્ર આત્મા છે. પોતાથી જ્ઞાનને દર્શનને આનંદ પામી શકે છે. પરથી નહીં, રાગથી નહીં. સમ્યક દર્શન દેવગુરુને શાસ્ત્રના નિમિત્તથી નહીં, ભગવાનની દર્શનથી સંકિત પામે નહીં. એવા જે નિશ્ચયના કથનથી પ્રમાણે માને તો તેની શ્રદ્ધા સાચી થાય છે. હરે કથન વાત સમજાણું કાંઈ?